હાંસોટના આમોદની કબરી ટેક્સોફેબમાં 55 દિવસ પહેલા લાગેલી આગમાં કર્મી સામે 6.26 કરોડના નુકસાનીનો ગુનો દાખલ. સુરતના કતારગામ ખાતે રહેતા ટીપુલ માંગુકિયા હાંસોટ તાલુકાના આમોદ ગામે છેલ્લા 2 વર્ષથી કબીર ટેક્સોફેબ નામની કંપની અન્ય 2 ભાગીદારો સાથે મળી ચલાવે છે. ગત 4 ડિસેમ્બર 2025ના રોજ હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે તેઓએ કંપનીમાં આગની જાણવાજોગ જાહેરાત આપી હતી, જેમાં 2 ડિસેમ્બરે રાતે 7 વાગ્યા પછી કંપની બંધ થયા બાદ આગની ઘટના બની હતી. આગ બાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા કબીર ટેક્સોફેબ કંપનીમાં જે જગ્યાએ આગ લાગવાની શરૂ થઈ હતી ત્યાં જગ્યાએ કંપનીમાં કામ કરતા કતારગામના રાહુલ ગોધાણીની હાજરી શંકાસ્પદ રીતે જણાઈ હતી. આ કર્મચારી સામે ભાગીદારી આગ લગાવવાની શંકા સેવી છે. આગના બનાવના 2-3 દિવસ પહેલા કામ બાબતે રાહુલને ઠપકો આપ્યો હોય તેની રીસ રાખી આગ લગાવી હોવાની ફરિયાદ હાંસોટ પોલીસ મથકે નોંધાવી છે. આગ લાગવાથી કંપનીમાં પહેલા માળી રાખેલી મશીનરી, ફિનિશ ફેબ્રિક કાપડના ટાંકા, યાન મશીનના સ્પેર પાર્ટ, ઇલેક્ટ્રિક સ્પેર પાર્ટ, ફેબ્રિક સેમ્પલ બળી ગયું હતું. કંપનીનું ડોમ અને સોલર પેનલ પણ બળીને ખાખ થઈ ગયું હતું, જે અંગે કર્મચારી સામે આગ લગાવી રૂપિયા 6.26 કરોડની નુકસાની કરાઈ હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.